આજે કલેક્ટર કચેરી ખાતે સવારના પરોઢમાં મેલ આવેલો હતો કે અહીંયા બોમ્બ મૂકવામાં આવેલા છે અને તેની પુષ્ટિ કરવા સારું તાત્કાલિક અમારી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને BDDS ની ટીમ સાથે લોકલ પોલીસ ની ટીમ સાથે અમે સઘન ચેકિંગ કરી રહ્યા છે અને ચેકિંગની કાર્યવાહી આગળ ચાલુ છે. હાલ એવું કશું શંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવેલ નથી, છતાં પણ અમારી આખી સમગ્ર વડોદરા સિટીની 5-6 ટીમો છે જે લાગી છે અને એ આખું એરિયા આઉટર ઇનર બધું જ જે પ્રીમાઇસીસ છે એને ચેક કરી રહ્યા છે. એ મેં આગળ તપાસમાં પુષ્ટિ કરીશું કે કોણે આ મેલ મોકલ્યો છે. મેડમ અમદાવાદમાં પણ આ જ પ્રકારે અલગ અલગ શાળાઓમાં મેલ મળ્યા હતા અને આવી ધમકી મળી હતી, તો શું આ એક કોઈ કનેક્શન લાગે છે? એ આગળ કયા ડોમેઇનથી મેલ આવે છે એ અમદાવાદમાં મળેલો મેલ અને અહીંયા વડોદરા સિટીના કલેક્ટર કચેરીમાં મળેલો મેલ છે, એના સેન્ડર્સ કોણ છે, ક્યાં છે એની તપાસ ચાલુ છે. મેલમાં શું લખ્યું હતું? અહીંયા બોમ્બ મૂકવામાં આવ્યા છે અને 1 વાગ્યા સુધીમાં આ કલેક્ટર કચેરીની અંદર બોમ્બ ફૂટશે એવી રીતના મેલ હતો, એના આધારે આ ચેકિંગ ચાલુ છે.